પાટણના ચાણસ્માના જીલિયા ગામે થોડાક સમય અગાઉ જે જબરજસ્ત હિંસક ઘટના બની હતી તેમાં પોલીસે આરોપીઓનું ચાણસ્માના બજારમાં સરઘસ કાઢ્યું હતું અને હવે વ્યાજખોર ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફરી વળ્યું છે। આ ભાવેશ રબારીની સામે ગુજસી ટોક સહિત અનેક ગુનાઓ લાગેલા છે અને આ એ જ ફાર્મ હાઉસ છે જેની પર પોલીસ પર સામેની ગેંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। જીલિયા ગામની આ ઘટનામાં જે 18 જેટલા સક્રિય યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી તેમનો ચાણસ્માના બજારમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને તેના કારણે ક્ષત્રિય સમાજ પણ રોષે ભરાયો છે। સમાજના આગેવાનોએ આ ઘટનાને અમાનવીય ગણાવીને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। પાટણનું ચાણસ્મા અને ત્યાંનું જીલિયા ગામ કે જ્યાં થોડાક સમય અગાઉ ગંભીર હિંસક ઘટના બની હતી, પોલીસ દ્વારા ભાવેશ રબારીનું રામાધણી નામનું જે ફાર્મ હાઉસ આવેલું છે તેની પર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે। આ ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર 18 જેટલા અસામાજિક તત્વોએ થોડાક સમય અગાઉ હુમલો કર્યો હતો જેમાં પોલીસ તંત્ર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો। તો હવે પોલીસે ભાવેશ રબારી કે જે મસ્તાની ગેંગ સાથે સંકળાયેલો છે તેના ગેરકાયદેસર ફાર્મ હાઉસની સામે કડક પગલાં લીધા છે। આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવી રહ્યો છે કે કાયદા સામે કોઈ પણ મોટું નથી। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને અધિકારીઓ સ્થળ પર તૈનાત રાખવામાં આવ્યા હતા। તો આ સમગ્ર મામલે ડીવાયએસપી પરેશ રેણુકાની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। હાલ જે જીલિયા ગામનો જે સર્વે નંબર 166 છે એની ઉપર જે ગૌચરની જમીન ઉપર ઇલીગલ એન્ક્રોચમેન્ટ કરેલું છે, ઇલીગલ કન્સ્ટ્રક્શન કર્યું છે એને દૂર કરવાની કામગીરી હાલ ચાલુમાં છે। એના કામગીરી વખતે મામલતદાર શ્રી ચાણસ્મા, તાલુકા પંચાયત ચાણસ્મા અને એના કર્મચારી અધિકારી એની સાથે અમારી પોલીસની સમગ્ર ટીમ હાલ અત્યારે આ જગ્યા પર હાજર છે અને આ ઇલીગલ કન્સ્ટ્રક્શન કે એન્ક્રોચમેન્ટ કરેલું છે એને દૂર કરવાની કામગીરી ચાલુ છે। કુખ્યાત ભાવેશ રબારી એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તેની વિરુદ્ધ ગુજસી ટોક સહિત 1 ડઝનથી વધારે ગુનાઓ લાગેલા છે। વાત કરીએ આજ જીલિયા ગામની ઘટનાની કે જેમાં 18 જેટલા અસામાજિક તત્વોએ ભાવેશ રબારીના રામાધણી ફાર્મ હાઉસ ખાતે પોલીસ પર હુમલો કર્યો હતો અને આ પછી પોલીસ દ્વારા 18 જેટલા આરોપીઓનો ચાણસ્માના બજાર ખાતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો। તો હવે આ સમગ્ર મામલે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે કેમ કે આ 18 જેટલા યુવાનો ક્ષત્રિય સમાજના હતા। તો ક્ષત્રિય સમાજ દ્વારા એસપી સહિતના પોલીસ કર્મીઓને આ સમગ્ર મામલે બરતરફ કરવાની માંગણી કરવામાં આવી છે અને આ માટે રમાબાઈ માતાના મંદિર ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા થયા હતા અને આગેવાનોએ આ ઘટનાને અમાનવીય ગણાવી છે। આ સમગ્ર મામલે યુવા ક્ષત્રિય સેનાના અધ્યક્ષ અભિજીતસિંહ બારડની પ્રતિક્રિયા પણ સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। આજે વામૈયા રામબાઈ માતાના મંદિરે ક્ષત્રિય સમાજ એકઠો થઈ અને માગણી કરી છે કે તાજેતરમાં વામૈયા ગામના અને આજુબાજુના ક્ષત્રિય સમાજના 18 જેટલા દીકરાઓ જેમનો પાટણ જિલ્લાના જીલિયા ગામે ભાર્ગવ અને ભાવેશ કરી અને જે વ્યક્તિઓ છે જેનો ગુનાહિત ઇતિહાસ છે એના સાથે જે ઘર્ષણો થયા અને એ ઘટના અંતર્ગત ક્ષત્રિય સમાજના 18 યુવાનોની ધરપકડ થઈ અને 18 યુવાનોને પોલીસે ક્રૂરતાપૂર્વક બર્બરતાપૂર્વક કાયદેસર લોકશાહીનું હનન થતું હોય લોકશાહીનું હનન કરી વસ્ત્રાહરણ કરી અને કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ અને પોલીસે સડે ચોક જાહેરમાં જે ઢોરમાર માર્યો છે, જે અમાનવીય વ્યવહાર કર્યો છે એના સામે ક્ષત્રિય સમાજનો ઉગ્ર રોષ છે। ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે ત્યારે ક્ષત્રિય સમાજ એક માગણી કરે છે કે પોલીસ તંત્રની અંદર જવાબદાર તમામ કર્મચારી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આ લોકોએ જે ભાવેશ અને ભાર્ગવ જાણે બહુ મોટા રાષ્ટ્રભક્ત હોય, બહુ મોટા દેશભક્ત હોય, વીઆઈપી હોય, સંત મહાત્મા ધર્માત્મા હોય એમને રીઝવવા, એમને ખુશ કરવા, એમનું મહિમા મંડન કરવાના હેતુ અને આશયથી અમારા દીકરાઓને રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢીને 18 દીકરાઓને એના ફાર્મ પર લઈ જઈ અને ત્યાં આગળ ઉઠ બેઠકો કરવાના જે દ્રશ્યો સર્જાયા અને આખા ગુજરાતે જે વિડીયોના માધ્યમથી જોયા એના થકી આજે ક્ષત્રિય સમાજમાં ખૂબ રોષ છે। એટલે તમામ પોલીસ કર્મચારી એ ચાહે એલઆરડી કોન્સ્ટેબલ હોય, એએસઆઈ હોય, પીએસઆઈ હોય કે એસપી શ્રી આ તમામ તત્કાલીપણે બરતરફ થાય, સસ્પેન્ડ થાય એવી ક્ષત્રિય સમાજની માંગ છે। આ માંગણી નહીં સ્વીકારાય તો સોમવારે અમે ફરીથી વામૈયા મુકામે ક્ષત્રિય સમાજ એકઠો થશે। ત્યાંથી જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીશું અને શક્તિ પ્રદર્શન કરી અને અલ્ટિમેટમ આપીશું કે ટૂંકા ગાળાની અંદર અમારી માગણી જો સંતોષવામાં નહીં આવે તો
કાયદાકીય રીતે લડીશું, કોર્ટના માધ્યમથી લડીશું, સામાજિક રીતે શક્તિ પ્રદર્શન તો કરીશું, પણ રાજકીય રીતે ગામે ગામ ક્ષત્રિય સમાજના ગામોમાં રાજકીય પાર્ટીની પ્રવેશબંધીનું ફરમાન સાથે કોઈ રાજકીય વ્યક્તિને ઘૂસવા નહીં દેવા એવા આકરા નિર્ણયો લઈને પણ એક દાખલો બેસાડીશું. ક્ષત્રિય સમાજના આ સ્વાભિમાન પર પ્રહાર થયો છે એને સાખી નહીં લઈએ એ મિજાજ સાથે આજે ક્ષત્રિય સમાજ એકઠો થયો છે. આપનું નામ ને